નમસ્તે, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો આપ સૌ? તો કાલે અમે ગયા હતા સ્માર્ટ બજારમાં. ત્યાંથી હું શું શું લાવી છું એ આજે તમને દેખાડવાની છું. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં ગ્રોસરીમાં હું શું શું લાવી છું એ તમને દેખાડું. તો દાળમાં આ મગની દાળ લાવી છું. આ કિલોનું પેકેટ છે મગની દાળનું. તો અમે લોકો તુવેર દાળ ને બીજી દાળ ઓછી ખાઈએ છીએ, મગની દાળ વધારે ખાઈએ છીએ. તો આ મગની દાળનું કિલોનું પેકેટ છે. ત્યારબાદ આ મિક્સ દાળ છે. દાળ ફ્રાય કરવાની હોય અથવા તો સાદી મિક્સ દાળ કરવી હોય તો આ દાળ સારી રહે છે, એટલે અમે આ દાળ લાવીએ છીએ, મિક્સ દાળ. ત્યારબાદ આ કોતરાવાળી દાળ છે. આ ખીચડીમાં વધારે વપરાય છે, અને ક્યારેક જો મગ આખા મગ હોય ખાલી થઈ ગયા હોય તો એના બદલે આ દાળ કરવી હોય એકલી તો આ પણ સેમ મગ જેવું જ લાગે છે. ત્યારબાદ આ ચણાની દાળ છે. આ પણ કિલોનું પેકેટ છે, કારણ કે ચણાની દાળ વધારે વપરાય છે. ચણાની દાળ એકલી હું કરું છું ઘણીવાર, અથવા દાલ ફ્રાયમાં વપરાય છે. પછી આપણે દૂધી ચણા ને એવું કરીએ ગુજરાતીમાં તો દૂધી ચણા બહુ થાય છે, એટલે દૂધી ચણાનું શાક કરીએ ત્યારે વપરાય છે. એટલે આ ચણાની દાળ કિલો. પછી ત્યારબાદ આ મોટા મગ છે. તો નાના મગ આવે એ સરસ આવે છે, નાના મગ વધારે મીઠા લાગે, સરસ લાગે. પણ અહીંયા સ્માર્ટ બજારમાં મોટા મગ જ હોય છે, નાના મગ નથી હોતા, એટલે અમે આ લાવીએ છીએ. આ પણ કિલોનું પેકેટ છે. ત્યારબાદ આ બાસમતી રાઈસ કોહિનૂરના, એટલે આ પુલાવ કે એવું કરવું હોય ત્યારે આ રાઈસ અમે વાપરીએ છીએ. બ્લુ પેકેટ કોહિનૂરનું આવે છે ને જે એ. તો આ કિલોના 2 પેકેટ લીધા છે. એટલે હમણાં તહેવાર શરૂ થશે એટલે તહેવારમાં ક્યાંક અલગ કરવાનું મન થાય, અથવા તો છોલે પૂરી સાથે આપણે પુલાવ કરીએ કે અથવા પુલાવને રાયતું કે એવું કરવું હોય તો પણ આ રાઈસ સરસ રહે છે. ત્યારબાદ આ સોલ્ટ છે, પિંક સોલ્ટ. આ માઉન્ટનું છે પિંક સોલ્ટ. આ પણ કિલોનું પેકેટ છે. ત્યારબાદ આ પૌવાનું પેકેટ લીધું છે. પૌવા તો રેગ્યુલર નાસ્તામાં યુઝ થાય છે. પછી સાંજે આપણે ગુજરાતીઓના ઘરે તો ડિનરમાં પણ ઘણીવાર પૌવા બનતા હોય છે. પછી એમ જ ક્યારેક ખાવાનું મન થાય, કોઈ ગેસ્ટ આવ્યા હોય ત્યારે પણ પૌવા બને છે. તો એટલે પૌવાના અમે કિલોના 2 પેકેટ લીધા. તો આ પછી હું બોડી લોશન ને તેલ ને એવું બધું લાવી છું. તો આ વખતે અમે નવું તેલ લાવીએ છીએ, હું તમને દેખાડું. આ છે, તો આ પેરેશૂટનું છે, આલમંડ ઓઇલ છે. તો આ વખતે અમે આ પહેલી વાર જોયું. તો આમાં અમે બદામનું તેલ વાપરીએ છીએ, પછી આમળાનું તેલ પણ વાપરીએ છીએ. એવું નક્કી ન હોય, બંને સાથે રાખીએ. એટલે આ વખતે આ નવું લાગ્યું તો આ લાવીએ છીએ. પેરાશૂટનું આલમંડ ઓઇલ છે. ત્યારબાદ આ નાહવા માટેના ફિયામાં સાબુ. તો આ 3નું કે 4નું લગભગ પેકેટ આવે છે, એ સાથે લાવ્યા છે. 4 અલગ અલગ આવે છે, એ લાવ્યા છે. ત્યારબાદ હવે શિયાળો શરૂ થશે તો આ બોડી લોશન છે પોન્ડ્સનું. તો આ પણ આ વખતે નવું આવ્યું છે, તો આ વખતે આ લાવ્યા. આમાં હું પોન્ડ્સનું જે પિંકવાળું બોડી લોશન આવે છે ને, મોઇશ્ચરાઇઝર છે, એ વાપરું છું. પણ આ વખતે આ મોટી બોટલ લાવ્યા છે, અને આ અલગ લાગ્યું એટલે આ લાવ્યા છે. એટલે જો આનું જ નવું પેક છે એવું લખ્યું છે. જો આ પિંક બોટલ જે હતી ને એનું આ વખતે આવી રીતે નવું વર્ઝન આવ્યું છે, અને આ પોન્ડ્સનું બોડી લોશન છે. એટલે હવે શિયાળો શરૂ થશે એટલે જોશે રોજ. ત્યારબાદ આ ચા ખાંડના ડબ્બા લાવ્યા છે, આવી રીતે કોફી, પછી શુગર અને
ટીવાળા. ટી શુગર ને કોફીવાળો. તો આ એરટાઈટ ડબ્બા છે, સરસ છે. પ્લાસ્ટિક છે પણ આ ઓફરમાં હતા ને અમારે કેટલા વખતથી લેવા હતા એટલે તો લઈ લીધા અમે. આ તમે ઓનલાઈન આ મળે છે મીશોમાં ને એવી રીતે એમેઝોનમાં પણ કદાચ હશે. તો એમાં આનો ભાવ લગભગ 150 પોણા 200 આસપાસ છે. અને આ અમે મોલમાંથી લીધું અમે સ્માર્ટ બજારમાંથી, તો ત્યાં અમને 90 રૂપિયામાં 3 મળ્યા છે. અને આ લુકમાં પણ સરસ લાગે છે એટલે બહુ ગમ્યા એટલે લઈ લીધા. ત્યારબાદ આ એક હોમ વનનું મસાલિયું લીધું છે, મસાલો ભરવા માટે. એટલે તમને દેખાડું. આ મસાલાદારની છે, આવી રીતની છે. તો બહારથી આ પિત્તળનું છે અને અંદરથી સ્ટીલની જ વાટકી છે, સ્ટીલનું જ છે. અંદરથી આવી રીતે આવે છે. 7 વાટકી આવે છે, અમે 7 અને 1 ચમચી નાનકડો. તો વાટકી પણ આનો શેપ વાટકીનો સરસ છે. હું તમને દેખાડું છું. જે રેગ્યુલર આપણે મસાલાદાનીમાં જે રીતનો આવે છે ને સીધો નાની ગ્લાસ હોય એ રીતનો જ આવે છે. તો આ એવું ને અલગ છે, આવી રીતનું છે. તો આવું મારે કેટલા વખતથી લેવું હતું એટલે પછી આ વખતે મને એમ થયું કે આ જોયું છે ને તો લઈ લઉં એમ. પછી બીજે ક્યાંય મળે નહીં એટલે હું કેટલા વખતથી ગોતી હતી બધા મોલમાં, પણ મેળ નહોતો આવતો ક્યાંય જવાનું કે એવું. અને મારે મસાલાદાની છે ને થોડીક ખરાબ થઈ ગઈ છે. આમ અહીંયા ક્ષારવાળું પાણી બહુ આવે ને, તમારે એ બધો પ્રોબ્લેમ આવતો હશે. ક્ષારવાળું પાણી હોય એટલે ફાટી જાય ને એવું, તો ફાટી જાય છે. એટલે નવી લેવી હતી ને મારે આવું જ લેવું હતું. પણ એ આ તો ઓનલાઈન તો બહુ મોંઘું હતું મસાલાદાની આવી. એટલે આ મેં જોયું તો ભલે ને અંદરથી સ્ટીલનું હોય તો શું થઈ ગયું, આપણે તો યુઝ જ કરવું છે ને, એટલે આવું લીધું. જો આની ડિઝાઇન એ બહારથી કેટલી સરસ લાગે છે, સરસ છે ને. તો આ મને 600 રૂપિયામાં મળ્યા. તો આ છે હોમ વનનું છે. હોમ વનની બધી પ્રોડક્ટ સરસ આવે છે. મેં ઘણીવાર પહેલાં પણ આની 1-2 વસ્તુ લીધેલી છે, પણ ત્યારે હું આવું હોલ કે એવું કંઈ બનાવતી નહોતી એટલે મેં તમને દેખાડી નહીં હોય. પણ હોમ વનની વસ્તુ સરસ આવે છે. તો હવે હું કંઈક બીજું પણ લાવીશ ને તો હું તમને દેખાડીશ. તો તમને આ સિવાય આ એક સ્પ્રે લીધું છે. આ તો રેગ્યુલર યુઝ માટે જ છે, યાર્ડલીનું છે બોડી સ્પ્રે. તો તમને આ મારો બ્લોગ કેવો લાગ્યો મને જરૂરથી કહેજો. અને મારી બધી વસ્તુ કેવી લાગી એ પણ મને કોમેન્ટમાં જણાવજો. અને હવે મારો બ્લોગ શનિવારે આવશે, તો જોવાનું ચૂકતા નહીં.